સરસ રસ્તો બતાવે તો રસ્તે જવું ઉતાવળથી બોલો. પણ તો આપણને કાપવો પડે ને કે જે ગુરુનું લક્ષ્ય કેવું છે કે ગુરુની કોઈ ઉપમા આપી શકાય નહીં કે આપીએ પારસમણી જેવું કર્યું તો પારસમણી તો લોઢાને કંચન કરે, લોઢાને સોનું બનાવે કદાચ, પણ ગુરુની ઉપમા તો એવી કે હવે ઈ તો કેવું કરે, ગુરુ તો પોતાના જેવો આપણને બનાવી દે કે આ જો આપણે એના પોતાના જેવા બનાવવા માટેનો આ રસ્તો એવું સરસ એવું જ્ઞાન પીરસે એટલે એના જેવા બનાવે તો પારસમણી કરતા કિંમત ઊંચી થઈ. પારસમણી તો સોનું બનાવે લોઢાને, એમ આ તો ગુરુ એમના જેવા બનાવે કે જે પોતે છે એના સ્વરૂપ આપણને બનાવી દે કે જેમ લાકડામાં અગ્નિ છે પણ ઈ જ્યાં સુધી પ્રગટ નથી ને ત્યાં સુધી લાકડું દેખાય, પણ જયારે અગ્નિ પ્રગટ થાય ને પછી લાકડું ના રે ત્યાં અગ્નિ દેખાય કે લાકડું બળી જાય પછી અગ્નિ લાગે તો લાકડું બળી જાય ઈ બે રે નહીં ને. એમ આપણને ગુરુ શિષ્યના ભેદ મટાડી કે પોતાના જેવો આપણે બનાવવા માટેનું આ લક્ષ્ય કેટલું આમ તીવ્રતાથી બનાવેલું છે કે તું છો જ એમ, તું મૂળે તું જ છે, પણ આપણે માયાના આવરણ રૂપી માયામાં રહી ભ્રમિત થઈ આપણે આપણા સ્વરૂપને ભૂલી જાય એટલે આપણને રોજ ઈ સ્વયં જગાડવા માટે તું જાગ, અજ્ઞાન રૂપી આવરણ હે ને એને તો અજ્ઞાન ને દૂર કરે એટલે જ્ઞાન તો તારામાં ભરપૂર ભરેલું છે કે આ અજ્ઞાન ક્યાંય શોધવા જવું પડે નહીં, જ્ઞાન જાય તો અજ્ઞાન આવી જ જાય. એમ આપણને માટે માયા રૂપી આવરણ આપણે એમ કહીને એના હિસાબે આ તો વ્યવહાર દશામાં આપણે બોલાય ન કરે કઈ આપણે કીધું એના જોડે કઈ રહેતું જ નથી, બોલવા જેવું મૌન સ્થિતિ રહી જવાય એને કોઈ રે જ નહીં. પણ છે કેવું કે આપણા પોતાના સ્વરૂપમાં એકદમ નિષ્ઠા આપણને પાકી કરાવવા માટે આ સત્સંગ રોજ અલગ અલગ દ્રષ્ટાંતોથી આપણને સમજાવે, આપણને આપણા જીવનમાં રોજનો ઘસારો કરતા કરતા આપણે જેમ લોખંડ હોય ને લોખંડ પડ્યું હોય ને પડ્યું એના ઉપર ઘાટ લાગી જાય તો આપણી અંદર કેટલી એના જેવા બનાવવામાં એટલી આમાં તીવ્ર જિજ્ઞાસા એ કે રોજ મેં માટે અંબારી યાદ કરી ને આપણે એના જેવા બનાવવા માટે જો લોખંડ ને રોજ નો જો રોજ હાથ ફેરો તમારા થતો હોય તો કદી કાટ ના લાગે, પડ્યું એક જગ્યાએ રહી જાય અઠવાડિયું તો અઠવાડિયામાં એના પીલાસ પડતો દાંત દેખાવા માંડે. એમ આપણી ઉપર આ સત્સંગનો ઘસારો ન હોય ને તો જ્ઞાનનો ઘસારો ન હોય તો અજ્ઞાન તો તૈયાર ઊભું છે. પછી આપણને એમ થાય કે આટલા વર્ષો સાધના કરી, આટલા વર્ષો ભક્તિ કરી, આટલા વર્ષો આટલું કરતા પણ આપણને આ કોઈ લાગુ પડતું નથી. તો ના પડવાનું કારણ શું હોય? એક તો આપણી અંદર જે કઈ મળ્યું આપણને મળ્યું એના ઉપર પેલો વિશ્વાસ જે મળ્યું સત્ય છે એવું નક્કી આપણને જ કરવું પડશે કે જે સત્યની સત્ય મળી જાય પછી કઈ એનું ગોતો ના રહે. તો આપણને કેટલી તીવ્રતા હોય, જ્ઞાન આયા પછી અજ્ઞાન રહેતું નથી. એવી જ રીતે કે આ અભ્યાસ કહેવાય. હવે પંચીકરણ નો અભ્યાસ હોય તો એને હવે એકને એક રટણ વારે ઘડીએ કરી એટલે મૌખિક થઈ જાય, તો મોઢે થઈ જાય તો આજ પંડિતાઈ છે ને પંડિતાઈ નું જ્ઞાન એટલું બધું વિશેષ છે ને કે આખી જિંદગી કરતા હું વાંચતી પણ એનો જે મૂળે જોવા જાવ ને તો એ શૂન્ય જ છે, એને કાંઈ છે જ નહીં. આ કારણ કે એને બધાને સંભળાયું છે, સમજાયું છે, પોતે આચરણમાં ઉતારી નથી. કે વાણી એવું જેનું વર્તન હોય ને તો હામલાને ચોટ કરીને લાગે. શું કામ કે પોતાની વાણીની અંદર જે એકદમ તીવ્ર જિજ્ઞાસા કે મને બસ મારા જેવા જ બનાવાય તો એની એટલી તીવ્રતા છે
એ તીવ્રતાને લીધે આપણને આટલું લાગે છે. પણ નકર મોઢે તો જ્ઞાન બધાને આવડી ગયું હોય, તમે વારે ઘડીએ વાંચ્યા રાખો તો જેમ ભજન પાકું થઈ જાય એમ શાસ્ત્ર પાકું થઈ જાય. શાસ્ત્ર હિસાબે આપણે કથાઓ કરી શકીએ, બોલી શકીએ, બધું કરી શકીએ, પણ જ્યાં સુધી આપણે વાણી ને વર્તન એટલું ના હોય ને ત્યાં સુધી આ કાર્ય થતું નથી. ત્યાં સુધી પોતે બધાને સમજાવવા જઈ પોતાને લાગુ નથી પડતું ત્યાં સુધી આ કોઈને હામલાનું હારું ન થાય. કારણ કે પોતે ઠાર્યો હોય તો બીજાને ઠારે, નકર બીજાને શું ઠારે? અગ્નિ નું કાર્ય કેવું હોય? ધગધગ તો અંગારું હોય તો તમે જાણી જોઈને હાથ નાખો તો બાળવા વાળું હોય, ને જાણીને હાથ નાખશો ને તો અંગારાનું કામ જ દજાડવાનું કામ, તો આપણે દજાડે કેમ? તો એમ જ્ઞાન નું કામ એવું હોય, જ્ઞાન જો તમે સમજીને ઉપયોગમાં આવશે, આપણને સમજાઈ જશે, જીવનમાં ઉતરી જશે, તો એ જ્ઞાન સદમાર્ગે જાય. નકર એ જ્ઞાન પણ આપણે અવરોધ મોટો અવરોધરૂપ આપણું જ્ઞાન બી બની શકેલું. મોટા મોટા ઋષિ મુનિઓ જ્ઞાની હતા, પણ છેલ્લે એના દ્રષ્ટાંતો આપણે જોઈ રહ્યા તો એ કેવી એની હાલત થઈ છે. તો એ એક જ્ઞાન નો એકદમ એને જ્ઞાન છે, મને આ બધું મળી ગયું પ્રાપ્ત થઈ ગયું હોય, એ એક સૂક્ષ્મ અહંકાર. એ પોતાને દેખાય નહીં. આ મોટો અહંકાર બધાને દેખાય, કોઈને ગાળ આપી હોય, કોઈને થપ્પડ મારી હોય, એ બધા અહંકારો દેખાય આપણને, એટલે આપણે જોઈ શકી રહ્યા. પાછો જ્ઞાનનો એવો સૂક્ષ્મ અહંકાર છે ને આપણી અંદર આપને જ ખોરીને ખાઈ રહ્યો, કે જ્યાં સુધી આપણને એનું ઈ જ્ઞાન હોવું જોઈએ. મારે બસ સત્વ જ્ઞાન મળ્યા પછી અંદર આપણને પોતાની છબી જ ક્લિયર કરી નાખવાની. મારી અંદર રાગ દેશ બધું આપણે મળશે, ક્યારે બી મળશે ત્યારે આપણે આ સંપૂર્ણ જ્ઞાનના અધિકારી થઈ શકીએ. નકર વાણી એવું વર્તન ન હોય ને આપણું, તો આપણે એ સૂક્ષ્મ અહંકારમાં ફેરવી લેશે. આપણને ખબર નહીં પડે હું અહંકારી છું. બધા પ્રોગ્રામો કરતા કરતા આપણું આ જીવનમાં આવી ઘટના બનશે આપણી. આપણને ખોરી ખાય કહેવાય આને. અજ્ઞાન તો અજ્ઞાની છે જ મૂળે. એને જયારે જ્ઞાનનો સંપર્ક થશે ત્યારે એ જ્ઞાની બનશે. પણ આ જ્ઞાનનું આવું આપણે અવરાણ ઉભું થયેલું એમ. એટલે આપણને એકદમ સમજી સદગુરુ જ્ઞાન સભામાં સમજાવેલા, એને એકદમ તીવ્ર જિજ્ઞાસાથી સમજવાનું કે આ આપણને શબ્દ શું કહેવા માંગે રહ્યા, કે આપણે ક્યાં આપણે પકડી એની જે શબ્દની આ બધી વાણી હે ને, વાણી એક એવી કથા કરે. આજે ખાલી ઘરે પગલા દેવા જાય ને એની વાણી એવી, એટલે પગલા દેવા જાય ને તો આજે એની માયા જા રહી, કારણ કે એના રૂપિયા લે પગલા દેવાના. તો આપણે આ એક જ્ઞાનની જ માયા જાળે. તો આ બધી માયા જાળમાં આપણે અટવાઈ ના જઈએ ને એના માટે આ જ્ઞાન સભા ને આપણે આ કેટલી તીવ્રતા એકદમ છોડાવેલા. તમે ક્યાંય ના બાધકમાં આવો, ક્યાંય તમે કોઈ બી આવરણ કે તમે દૂર તમારી ઉપર માયાનું કે કોઈ બી આવરણ ના રહે ને એવી છબી ક્લિયર બનાવવા માટેનો આપણે આ સત્સંગ કરી રહ્યા છે, કે આપણી અંદર કોઈ એવું માયારૂપી આવરણ ક્યાંય ઉભું ના રહે, આપણને ક્યાંય લાગુ ના પડે ને આપણે એની અંદર જે પાર પડી જઈ. એટલે આપણે કેવું થવું હોય કે આપણે આરીસા જેવું બનવું હોય, કે આરીસામાં કચરું હોય તો દેખાય ને આરીસો આપણું મોઢું બી બતાડે. આપણે આપણું મોઢું નથી જોઈ શકતા, પણ આરીસો આપણું મોઢું બતાડે આપણને. તો આ જ્ઞાન માર્ગ એવું હોય કે જો તમે સમજી જાઓ, એકદમ ઉતરી જાય હૃદયમાં, તો તમને આરીસા જેવું બનાવી દે ચોખ્ખું. એટલે તમારી અંદર ચોખ્ખું હોય, ચોખા ઉપર પોદરું ઉતરી જાય પછી કેવો ચોખ્ખો થઈ જાય, પછી એને જન્મમાં મળવા પણ રહેતું નથી. એવું આપણે આ સત્સંગ સમજાવે. હર સમય હર ઘડીએ આપણે આવો ને આવો સત્સંગ સમજતા સમજતા આજે આપણે આમ કેમ ચોખામાં પોદરું ઉતારી આપણે ચોખા બનાવે, એને ગોળે અજ્ઞાન રૂપી આવરણ ઉતારી આપણી અંદર જે જ્ઞાન પ્રગટ જ્ઞાન જ્યોતિ પ્રગટાવી. બોલો સદગુરુ ભગવાન કી જય.